તો મિત્રો જે આજ એપ્લિકેશન ઉપર હું આજે વાત કરવાનો છું તે એપ્લિકેશનનું નામ બડી લોન એપ્લિકેશન છે. બરાબર, પ્લે સ્ટોરની અંદર આવી અને બડી લોન લખજો એટલે આવી જશે. બરાબર, જે ગૂગલની અંદર ડેટા એ આની અંદર જ છે. રેટિંગ 4.5ની રેટિંગ આપેલી છે. 10 મિલિયન મિત્રોએ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે. નીચે રિવ્યૂ આપેલા છે, તો વાંચી લેવા. એબાઉટ સેક્શનમાં જઈએ. અહીંથી એમને લખ્યું કે અહીંથી તમે 5,000થી માંડીને 15 લાખ સુધી તમે અહીંથી લઈ શકો. એનું જે ઇન્ટરેસ્ટ રેટ જે છે ને 11.99, એટલે 12% રહેશે સ્ટાર્ટિંગનું. બરાબર, એમને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ આપેલું છે અહીંથી કે તમે 1 લાખ રૂપિયા અહીંથી લેશો ને, બરાબર, તો એની પ્રોસેસિંગ ફી રહે ને એ 2% રહેશે, એટલે 2,000 રૂપિયા. અને જીએસટી જે છે ને એ 2,360 રૂપિયા રહેશે. પ્લસ લાઇન સેટઅપ ફી 499 પ્લસ જીએસટી 588 રૂપિયા. બરાબર, અને એમની જે EMI મંથલી રહેશે ને એ 8,932 રૂપિયા. અને આપણે જે રીપેમેન્ટ કરવાનું રહેશે ને એ 1,10,129 રૂપિયા. બરાબર, અહીંયા લખેલું જ છે મિત્રો. બરાબર, અહીંયા નીચે એમના લેન્ડિંગ પાર્ટનર છે અને અહીંયા એમને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે અને પ્લસ ઈમેલ આપેલી છે. કંઈ ઇસ્યુ આવતો હોય તો તમે અહીંથી કોન્ટેક્ટ કરી શકો. બરાબર, આ એપ્લિકેશન છે ને થર્ડ પાર્ટી છે. આ ખુદ લોન પ્રોવાઈડ નથી કરતી. આ આપણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે છે અને એમના લેન્ડિંગ પાર્ટનર ઘણા બધા છે. NBFC એમની પાસે પૈસા લે છે અને આપણને પ્રોવાઈડ કરે છે. બરાબર, બડી લોન એપ્લિકેશન જે છે ને એ મિત્રો એ ખુદ કહે કે અમે અહીંથી 100માંથી 80% મિત્રોને લોન આપી ચૂક્યા, અપ્રુવલ મળી જઈએ. બરાબર, આ ખુદ કહે છે, ગૂગલના ડેટા એમ કહે. એમની વેબસાઇટમાં તમે ગૂગલમાં જેવા જશો ને, જો ગૂગલમાં તમે જશો ને બડી લોન જેવું ટાઈપ કરશો ને એવી એમની વેબસાઇટ આવશે. તો ત્યાં એમના ડેટા છે વેબસાઇટની અંદર. આ એમના લેન્ડિંગ પાર્ટનર છે. એમને અહીંયા લખ્યું છે વોન્ટ પર્સનલ લોન 80% અપ્રુવલ રેટ, કે આ બડી લોન થ્રુથી લોન અપ્લાય કરી 100 જણાએ તો તેની અંદર 80%ને અપ્રુવલ મળી જશે. 80% અપ્રુવલ મળી ગયેલી છે એટલે એના ડેટા લખેલા છે. બરાબર, તો ચલો એપ્લિકેશનને ઓપન કરીએ. એલો કરીએ. અહીંયા તમારે જે બેંકથી અને તમારા આધાર કાર્ડથી જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન હોય ને તે મોબાઈલ નંબર નાખજો. તો ચલો મોબાઈલ નંબર નાખ્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરશું. મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. ચલો ઓટીપી નાખી દઈએ. ચલો તે પછી નેક્સ્ટ કરશું. જો મેં મોબાઈલ નંબર નાખ્યો ને એવા મારા જે ડેટા હતા ને બધા ડેટા એમને લઈ લીધા. મારો ક્રેડિટ સ્કોર કેટલો છે, પ્લસ મારા પર કેટલી લોન ચાલુ છે. બરાબર, આ એક આવી કોઈ એડ આવે તો એને ચેક કરી દેજો. આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો. જે સ્પોન્સર એડ છે ને એના પર ક્લિક તો કરતા જ નહીં મિત્રો. આ જે બડી લોન છે ને એમને સ્પોન્સર કરેલી છે એપ્લિકેશનો અહીંયા રાખવા માટે. એના માટે એ પૈસા લે છે, તો આ સ્પોન્સર એડ ઉપર તો જતા જ નહીં. અહીંથી તમે ક્વિક લોન્સ, ક્રેડિટ કાર્ડ, લોન સ્ટેટસ અને ક્વિક લોન્સ એ બંનેમાંથી તમે જઈ શકો હો. અને લોન કેલ્ક્યુલેટ જો તમારે ઇન્ટરેસ્ટ ચેક કરવું હોય કે કેટલું ઇન્ટરેસ્ટ લે છે તો તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. અને પ્લસ બડી લોનની અંદર તમે સિબિલ ચેક કરી શકો. બરાબર, તો અપ્લાય ફોર લોન જે લખેલું છે ને તે
તેના પર ક્લિક કરશું. બરાબર. અહીંથી તમારે કેટલા લોનની જરૂર છે, 10,000, 5,000, તો આપણે 5,000 રૂપિયાની જરૂર છે, તો 10,000 રૂપિયા નાખશું. હંમેશા મિત્રો નિયમ રાખવાનો કે તમારે 5,000 રૂપિયાની જરૂર હોય ને 10,000 થી 20,000નું એમાઉન્ટ નાખવાનું, અને તમારો સિબિલ મિનિમમ 650 પ્લસ હોવો જોઈએ, 650 ઉપર જ હોવો જોઈએ. તો ચલો હું 10,000 નાખું. ચલો, અને અહીંયા નીચે ઈમેલ નાખશું, તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. ચલો, અહીંયા તમારે 2 ટાઈપ આપેલી છે લોન, એક પર્સનલ લોન અને એક બિઝનેસ લોન. આપણે પર્સનલ લોન લેવાની છે, તો પર્સનલ લોન ઉપર ક્લિક કરશું. ચાલો, વોટ ઇઝ યુ એમ્પ્લોયમેન્ટ ટાઈપ? એક સેલેરીડ છે, સેલ્ફ એમ્પ્લોયડ છે અને સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ તમે ક્લિક કરતા જ નહીં, સ્ટુડન્ટ હોય તો તમને નહીં મળે. એમને ખબર કે સ્ટુડન્ટ કંઈ કામ નહીં કરતા, એટલે સ્ટુડન્ટને રિજેક્ટ જ કરશે લો. એટલે સેલેરીડ કાં તો સેલ્ફ એમ્પ્લોયડમાં જજો, એટલે આપણે સેલેરીડમાં જશું. ચલો, અહીંથી તમારે જે તમે કામ કરો તો તમારે જે પૈસા આવે એ બેંકમાં આવે છે કે કેશમાં આવે છે? તો કેશ આવે ને એના પર ટિક ના કરતા સેલેરી ઇન બેંક ઉપર ક્લિક કરજો. ચલો, સેલેરી ઇન બેંક ઉપર ક્લિક કરીએ. એન્ટર યુર વર્ક ડિટેલ્સ. અહીંયા તમે જે કામ કરો છો ને તેનું કઈ કંપનીનું નામ છે, એટલે કે કયા સેક્ટરમાં કામ કરો તે નામ નાખવાનું રહેશે. તો આપણે પ્રાઇવેટ સેક્ટર જ ક્લિક કરશું. અને અહીંથી તમે જે કંપની કામ કરતા હોય અને એનું લિસ્ટ ના હોય તો તમે ઓધર્સ લખી નેક્સ્ટ કરી દેજો, અને અહીંયા પિનકોડ નાખી દેજો. તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. એન્ટર યુ વર્ક ડિટેલ્સ, એટલે કે કંપનીની અંદર તમે કેટલા વર્ષથી કામ કરો. તો આપણે 2.5 વર્ષ લખશું. તમે 2 વર્ષ ઉપર જ નાખજો મિત્રો, બરાબર. તો ચલો, 2 થી 5 વર્ષ. અને સી રીતનું કામકાજ કરો તે લખેલું આવશે. તો અહીંયા ઓધર્સ તમે લખી શકો. તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા તમારી પર્સનલ ડિટેલ નાખવાની રહેશે. પહેલાં ડેટ ઓફ બર્થડે નાખવાની રહેશે. બીજા નંબરે મેલ હોય તો મેલ નાખજો, ફિમેલ હોય તો ફિમેલ. પછી અહીંયા ગ્રેજ્યુએશન નાખવાનું રહેશે કે તમે કેટલું ભણેલા, બરાબર. તે નાખ્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા તમારે બીજી પર્સનલ ડિટેલ્સ નાખવાની રહેશે. જે તમારું પાન કાર્ડની અંદર જે નંબર આવે ને તે નાખવાનું રહેશે. બીજા નંબરે પાન કાર્ડમાં જે તમારું નામ પૂરું હોય તે નાખવાનું રહેશે, બરાબર. અને તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. એન્ટર યુ કમ્યુનિકેશન એડ્રેસ, એટલે કે તમે જે રહ્યો છો એ તમારું ખુદનું ઘર છે કે તમારા મમ્મી પપ્પાનું ઘર છે કે તમે ભાડા ઉપર રહો છો. તો આપણે એટલે કે મારી મમ્મી પપ્પાને એમના ઘરમાં રહું છું તે લખી દેજો. તમે કેટલા ટાઈમથી રહો તો અહીંથી લખેલા જ છે 2 years કરી જ દેજો, એટલે વધારે એમ. પછી અહીંયા પિનકોડ નાખી દેજો. તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરજો. તમારી મંથલી સેલેરી કેટલી છે? એન્ટર બેંક ડિટેલ્સ. તો મંથલી ઇન્કમ તમારી કેટલી છે? તો 15,000 નાખવાની રહેશે. અહીંયા તમે બેંકનું નામ નાખી શકો છો. તમારી પાસે કયું બેંક એકાઉન્ટ છે? તો તમારી પાસે જે સ્ટેટ બેંકનું હોય તો સ્ટેટ બેંકનું, HDFC, બધા બેંકના નામ આપેલા જ છે. તમારી રીતે ચૂઝ કરી લેજો અને નાખી દેજો. પછી ત્રીજા નંબરે લખેલું છે એર યુ ઇન્ટરેસ્ટેડ ઇન અ ક્રેડિટ કાર્ડ. તેના ઉપર નો કરજો, બરાબર. નો કર્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. પછી એમ કે શું તમે રેટિંગ દેવા માગો? નો ઉપર ક્લિક કરજો મિત્રો. ચલો,
પછી અહીંયા એમની ટર્મ એન્ડ કન્ડિશન છે, તમે ચેક કરવી હોય તો કરી શકો, ન કે સબમિટ ઉપર ક્લિક કરશો, બરાબર. બસ આ રીતનું ઇન્ટરફેસ આવશે. પ્લીઝ વેઇટ એટલે કે થોડી રાહ જુઓ. તો મિત્રો જુઓ, આ રીતનું ઇન્ટરફેસ આવશે. આ એક એડ ચલાવી છે એમને, બરાબર. લોન અપ્રુવલ નથી મળી આપણને, ખાલી એડ છે, તો એને ક્લોઝ કરી દો, બરાબર. ચાલો, થઈ ગયું. પાછા જે હોમ ડેશબોર્ડ લખેલું તેના પર ક્લિક કરશું. ચાલો, અને અહીંયા એડ આવશે ને તેના ચેક કરી દેજો એટલે જતી રહેશે. અહીંથી આપણે લોન સ્ટેટસ જે લખેલું છે ને, પહેલા નંબર, 2 અને 3જા નંબરનું જે લખેલું હોય ને લોન સ્ટેટસ, તેના પર ક્લિક કરવાનું રહેશે. ચાલો, જુઓ મિત્રો, આપણે બડી લોન જે છે ને એ એમના થ્રુથી આપણે લોન અપ્લાય કરશું ને તો લોન અપ્રુવલ મળવાના ચાન્સ 80% વધી જશે, બરાબર. મારી જોડે 3 ઓપ્શન છે. હું કેશ એપ્લિકેશનમાં જઈશ ને તો પણ મને લોન મળી જશે, ક્રેડિટ બીની અંદર જઈશ તો પણ મને મળી જશે, અને નિરાય એપ્લિકેશનમાં જઈશ તો પણ મને લોન મળી જશે. જેમ કે બડી લોન જે છે ને એ ખુદ કહે છે કે અમારે ત્યાંથી 100 મિત્રો લોન અપ્લાય કરે ને તો 80% એટલે કે 80 જણાને લોન અપ્રુવલ મળી જાય છે, બરાબર. એ ખુદ કહે છે, જેમ કે એમની વેબસાઇટમાં લખેલું છે. અને બીજા પણ મિત્રો અહીંથી લોન અપ્લાય કરેલી છે અને એમને મળી છે, બરાબર. અત્યારે મિત્રો મારે 4 લોન ચાલે એટલે હું તો લોન અપ્લાય કરવાનો નથી, પણ મેં કોઈ મિત્રોને 5000થી માંડીને 1 લાખ સુધીની જરૂર હોય તો બડી લોન થ્રુથી જઈ શકે, બરાબર. બડી લોન તમારે ખાસ ઇન્ટરેસ્ટ ચેક કરી લેવું, એની પ્રોસેસિંગ ફી ચેક કરી લેવાની, અને બીજા ઓધર ચાર્જસ, બરાબર, આ ખાસ ચેક કરી લેવાનું. તમે ક્રેડિટ બી છે, કેશ છે, તે એપ્લિકેશનમાં ડાયરેક્ટ જઈ અને તમે લોન અપ્લાય કરશો ને તો તમને લોન તો તમારી રિજેક્ટ થશે, પણ સાથે સાથે ઇન્કવરી પણ બેસશે તમારા સિબિલની અંદર. પણ તમે બડી લોનની સાથે જશો ને તો લોન મળવાના ચાન્સ વધારે, કેમ કે એ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને આપણે કેટલા લોન લેવા માટે એલિજિબલ છીએ તેવી લોન એપ્લિકેશન આપણને પ્રોવાઈડ કરશે. અહીંયા બેસિક ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. ક્રેડિટ બી છે એના પર હું પ્રોસીડ ઉપર ક્લિક કરીશ તો મારે બેસિક ઇન્ફોર્મેશન નાખવાની રહેશે, તે પછી મને લોન મળી જશે, બરાબર. તો તમે મિત્રો બડી લોન સાઈડ જઈ શકો છો, બરાબર. એનું ઇન્ટરેસ્ટ છે, એનું પ્રોસેસિંગ ફી, એના ઓધર ચાર્જસ છે, હંમેશા ચેક કરી લેવું, બરાબર. અને હા, તમારે કોઈ ઇમરજન્સી હોય ને તો જ આવી એપ્લિકેશનનો ઉપયોગ કરો, બાકી હું તો ના જ પાડું કે લોન સાઈડ તમે ના જુઓ. તમને બેંકથી લોન મળતી હોય ને તો બેંકથી જ લેવાય, અહીંયાથી ઘણો બધો ફાયદો થાય, બરાબર. કોઈ પણ એપ્લિકેશન 25% તો ઇન્ટરેસ્ટ લે જ છે, પણ તમે બેંકથી જશો ને તો 12% સુધી લોન મળી જશે. અને કોઈ ઇમરજન્સી હોય ને તો જ આવી એપ્લિકેશનનો ઉપયોગ કરો, બરાબર. ઓકે, તો મિત્રો